Delegate troop tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયમાં પહેલું યુનિટ ચિતાઝ ટીયર્સ વિશે અભ્યાસ કરીશું. ખૂબ જ રસપ્રદ અને મજા આવે એવો પાઠ છે. હવે આ પાઠને સમજતા પહેલાં સૌથી પહેલાં હું તમને પાઠ આધારિત થોડીક સ્ટોરી કહી દઉં, એટલે તમને પાઠ ભણવાની મજા આવે. મિત્રો, આજે વાત છે તે ઘણા વર્ષો અગાઉની વાત છે. આફ્રિકાના જંગલોમાં એક ઝુલુ નામની આદિવાસી પ્રજાતિ વસવાટ કરે છે. એ ઝુલુ પ્રજાતિમાં એક શિકારી હોય છે જેનું નામ છે એડી. આ જે એડી છે તે પોતે હતો શિકારી, પણ સ્વભાવે આળસુ. હવે એક વખત એવું બને છે કે એ જંગલમાં શિકાર કરવા જાય છે. હરણના ટોળાને એ ઘાસ ચરતું હોય એવી રીતે જોવે છે, પણ એને મનમાં વિચાર આવે છે કે ભાઈ હરણનો શિકાર તો કરવો છે, પણ હરણનો શિકાર કરવા માટે મારે ઘણું બધું દોડવું પડશે. એટલે એને મનમાં પહેલાં આળસ થાય છે. હવે એ જેવો વિચારતો હોય છે એવામાં ઓચિંતું એક પાછળની સાઈડથી એક માદા ચિત્તો, એટલે કે ભાઈ ફિમેલ ચિત્તો એકદમ સાયલન્ટલી ધીમેકથી આવે છે અને કૂદીને એક હરણને પકડી લે છે, મારી નાખે છે અને એ હરણને ઢસડીને આગળ લઈ જાય છે. એવામાં એ પાછળની ઝાડીઓમાંથી બે બચ્ચા એના છુપાયેલા હોય છે. એ ચિત્તાના માદા ચિત્તાના બચ્ચા આવે છે અને પછી ત્રણેય જણા ભેગા થઈ, એટલે માદા ચિત્તો અને એના બે બચ્ચા ત્રણેય જણા થઈ અને પેલું જે હરણનો શિકાર કર્યો છે એને ખાય છે ને ભોજનની મજા માણે છે. હવે એડી આ બધું દ્રશ્ય જુએ છે. એડીના મનમાં એક દૃષ્ટ વિકેડ આઈડિયા પ્રગટે છે. એને વિચાર આવ્યો કે જો આવી રીતે મારી પાસે કોઈ પાળીતો ચિત્તો હોય તો એ શું કરે, મારા માટે શિકાર કરી આવે અને મને બેઠા બેઠા ખાવા મળે. આવો વિચાર આવે છે એડીને. એટલે એ વિચાર કરે છે કે ભાઈ ચિત્તા જે છે માદા ચિત્તો એને તો ન પકડાય, પણ એના જે બે બચ્ચા છે એમાંથી એકાદા બચ્ચાને હું ચોરી લઉં, એને પાળું, ટ્રેનિંગ આપું અને મોટું થઈને પછી મારે એને કહેવાનું જા ભાઈ મારા માટે તું શિકાર કરી આવ. એટલે એને આવો દૃષ્ટ વિચાર આવે છે. એટલે એડી પેલા બંને બચ્ચાને પકડવા માટે આખો દિવસ એ માદા ચિત્તાનો ફેમિલી જે છે એનો પીછો કરે છે. સાંજ પડે છે. સાંજના સમયે શું થાય છે કે માદા ચિત્તો છે એ બંને બચ્ચાને એક ઝાડી ઝાંખરામાં સંતાડી દે છે અને પોતે પાણી પીવા કે કોઈ કામ સબબ જાય છે. હવે જેવી માદા ચિત્તો જાય છે એટલે તરત જ એડી પોતાના હાથમાં ભાલો લે છે અને એવલી જાળી લે છે, શિકારીની જાળી, અને લઈ અને તરત જ જ્યાં બચ્ચા છુપાયેલા છે એ જાળીમાં દોડી જાય છે. અને જેવા બચ્ચાને જુએ એટલે તરત જ એની ઉપર શું કરે છે, પેલી જાળી ફેંકે છે અને બચ્ચાને પકડી લે છે. હવે એડીને તો ખરેખર એક જ બચ્ચું જોઈતું હતું ચિત્તાનું, પણ એને વિચાર આવ્યો કે ભાઈ એક કરતાં બે ભલા, એટલે બેયને ઉપાડીને લઈ જાય છે અને એની જે ઝૂંપડી હોય છે ત્યાં એને કંઈક ને કંઈક છુપાવી દે છે. એવામાં એવું બને છે કે પેલી જે માદા ચિત્તો છે એ પાણી પી અને ફરી પાછું એ ઝાડી ઝાંખરા પાસે આવે છે અને બચ્ચાને શોધે છે. આમ તેમ ચારે બાજુ બધી બાજુ જોવે છે, પણ એને બચ્ચા ક્યાંય મળતા નથી. એટલે ગુસ્સામાં કૂદાકૂદ કરવા માટે આમ જાય ને તેમ જાય ને સૂંઘે ને ક્રાઉલિંગ કરે ને ગર્જના કરે ને, પણ કંઈ મેળ પડતો નથી. અને છેવટે માદા ચિત્તો જે છે ફિમેલ ચિત્તા એ રડવા લાગે છે. હવે એનો જે રડવાનો અવાજ છે એ નજીકના ગામમાં, એટલે જ્યાં એડી રહેતો હતો ને એ જ ગામમાં એક બહુ જ ચતુર અને વૃદ્ધ વ્યક્તિ રહેતો હતો, શન્નો. આ શન્નોને માદા ચિત્તાનો રડવાનો અવાજ સંભળાય છે. એટલે એને મનમાં વિચાર આવે છે કે એ તો હું આદિવાસી પ્રજા હોય, જંગલની નજીક રહેતા હોય, એટલે એને ખબર પડી જાય કે એ શું કામ રડતા હોય. એટલે શન્નો જે છે ને એના મનમાં વિચાર આવ્યો કે શા માટે ભાઈ આ માદા ચિત્તો રડતી હશે, તો કે ભાઈ નક્કી એના બચ્ચા ચોરાઈ ગયા છે કે ખોવાઈ ગયા છે, કંઈક થયું છે.
હવે સન્નો જે છે ને બહુ એટલે બહુ ચતુર હતો. એને ખબર હતી કે એના ગામની અંદર એક જ ખરાબ વ્યક્તિ રહે છે. એનું નામ છે એડી. નક્કી એડીએ જ આના બચ્ચાને ચોર્યા હશે. એટલે સન્નો જે છે એ તરત જ એડીના ઘરે જાય છે. એને બહાર બોલાવે છે કે ભાઈ એડી તું બહાર આવ, તે કેમ આના બચ્ચાને ચોર્યા છે ને એની પર આરોપ લગાવે છે ને એને ખીજાય છે, કે છે કે દૃષ્ટ તું શિકારી પ્રજાતિનો છે. શિકારી પ્રજાતિ પોતાની જાતે શિકાર કરે છે, મહેનતથી શિકાર કરે છે, પણ આજે તે જે બચ્ચાને ચોર્યા છે એને કારણે તે આપણી સમગ્ર પ્રજાતિ છે એને અપમાનિત કરી છે. ત્યાં તો આખું ગામ ભેગું થઈ જાય છે અને ગામના બધા જ સભ્યો ભેગા મળીને નક્કી કરે છે કે આ એડી જે છે તે સ્વભાવે આળસુ છે, દૃષ્ટ છે, એટલે એને આપણે જંગલમાં, આપણે ટૂંકમાં ગામ છે, આપણું જંગલ છે, ત્યાંથી એને આપણા સમાજમાંથી કાઢી મૂકીએ. એડીને કાઢી મૂકે છે. પછી સન્નો શું કરે છે, ઓલા જે બે બચ્ચા હતા ને એને છુપાવ્યા હતા, એડીએ જ્યાં છુપાવ્યા હતા બચ્ચાને પોતાના ખભે લઈ અને માદા ચિત્તાને પરત કરવા જાય છે. અને સન્નો જે છે એ બચ્ચાને પરત કરવા જાય ત્યારે સન્નો શું જુએ છે કે પેલી જે માદા ચિત્તો છે તે આખી રાત રડી હોય છે અને રડવાને કારણે એના જે આંસુ છે એ આંસુને કારણે તેના ગાલ પર ડાઘ પડી ગયો છે. બરાબર? એટલે કે આખી રાત જે માદા ચિત્તો છે એ બચ્ચાની માટે રડે છે અને એને કારણે એના ગાલ પર ડાઘ પડી જાય છે. મિત્રો, એટલે જ આ પાઠનું નામ છે ચિત્તાઝ ટીયર્સ, એટલે કે ભાઈ ચિત્તાના આંસુઓ. બરાબર? અને પાઠ આપણો પૂરો થાય છે. આટલું પૂરું થયા પછી ચિત્તા છે એના વસવાટ, એની હાઇટ, બોડી દેખાવ, આ બધા વિશે થોડીક વૈજ્ઞાનિક માહિતી આપેલી છે. બરાબર? જે હમણાં આપણે ટ્રાન્સલેશનમાં જોઈએ છીએ. ચાલો મિત્રો, હવે આપણે પાઠનું ટ્રાન્સલેશન જોઈએ. પહેલું વાક્ય લખ્યું છે, લોંગ લોંગ એગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઘણા ઘણા સમય અગાઉ એક ઝુલુ શિકારી વૃક્ષની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. એનું નામ હતું એડી. મેં તમને જે વાત કરી ને સ્વભાવે આળસુ, એ શિકારી એડી વૃક્ષની નીચે બેઠો હતો. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર. અ લાર્જ હર્ડ, હર્ડ એટલે સમૂહ, ટોળું. હર્ડ ઓફ ડિયર એટલે કે હરણનું ટોળું જુએ છે. ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો એટલે કે લીલુંછમ ઘાસના મેદાનમાં હરણના ટોળાને ઘાસ ચરતું હોય એવી રીતે જુએ છે. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને કહ્યું, એટલે કે ભાઈ મનમાં ને મનમાં બોલ્યો કે ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણ તો ખરેખર અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ. પણ મારે તો ખૂબ જ દોડવું પડશે. એણે જોયું કે ભાઈ હરણ તો સારા છે, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. એમાંથી એક હરણને પકડવા માટે આઈ હેવ ટુ રન અ લોટ, મારે પુષ્કળ દોડવું પડશે. એટલે મનમાં વિચાર કરે છે કે જો હરણનો શિકાર કરવો હોય તો મારે દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. ગેટ વન એટલે પ્રાપ્ત કરવો. પ્રાપ્ત કરવા માટે ઇઝી વે, કોઈ સરળ રસ્તો ન હોઈ શકે. એને હરણ પકડવું હતું પણ સ્વભાવે આળસુ, એટલે વિચારે છે કે ભાઈ હરણ પકડવાનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે. તો ચાલો નેક્સ્ટ કહે છે કે સડનલી, અચાનક જ, હી સો અ ફિમેલ ચિત્તા. ફિમેલ એટલે માદા, નર અને માદા આવે ને એમાં ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તો જુએ છે. ક્રાઉલિંગ એટલે કે ધીમે ધીમે છુપાઈને, ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. પેલા જે ઘાસ ચરતા પ્રાણીઓ હરણ છે એની બાજુમાં હળવેકથી ધીમે ધીમે એક માદા ચિત્તાને આવતો જુએ છે. ધેન પછી શી લેફ્ટ એટલે પેલી માદા ચિત્તો છે તે લેફ્ટ એટલે કે કૂદકો માર્યો. લીપનું ભૂતકાળ છે લેફ્ટ, એટલે ધેન શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. પછી તેણીએ કૂદકો માર્યો અને હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, હર ટુ યંગ કબ્સ. કબ્સ એટલે બચ્ચા.
એના 2 નાના બચ્ચા કેમ આઉટ ઓફ ધ બુશ એટલે ઝાડી ઝાંખરા. એટલે થોડાક સમય પછી એ માદા ચિત્તાના 2 નાના બચ્ચા ઝાડી ઝાંખરામાંથી બહાર આવે છે. they all enjoyed their meals. તેઓએ બધાએ ભેગા મળી અને પોતાનું મિલ્સ એટલે ભોજન માણ્યું. માદા ચિત્તાએ શિકાર કર્યો અને એના બચ્ચા અને માદા ચિત્તો ટૂંકમાં ત્રણેય ભેગા મળી અને ભોજનને એન્જોય કર્યું. એડીઝ આઈઝ બ્રાઇટેન્ડ. એડીની આંખો તો ચમકી. અરે વાહ. એડીઝ આઈઝ બ્રાઇટેન્ડ. they sparkled with an idea. એને મનમાં એક આઈડિયા આવ્યો, એક વિચાર આવ્યો. સ્પાર્ક એટલે તણખો થવો, ઝબકારો થવો. they sparkled with an idea. એને મનમાં એક વિચાર આવ્યો. he envied the cubs. envy એટલે ઈર્ષા કરવી. envied એટલે ઈર્ષા કરી, ભૂતકાળ છે. he envied the cubs. એણે બચ્ચાઓની ઈર્ષા કરી. can I be lucky as these beautiful cubs? શું હું આ સુંદર બચ્ચા જેટલો લકી નસીબદાર હોઈ શકું? એણે વિચાર્યું કે બચ્ચાને તો બેઠા બેઠા ખાવા મળ્યું, મારા એવા નસીબ સારા હોય તો શું થાય. they got their food. તેઓને પોતાનું ભોજન મળ્યું. વિધાઉટ એની એફર્ટ એટલે કોઈ પણ પ્રયત્ન વગર. આ બચ્ચાને પોતાનું ભોજન મળ્યું કોઈ પણ પ્રકારના એફર્ટ, પ્રયત્ન વગર. કેન આઈ એવા હન્ટર લાઈક ધેર મધર? શું મારી પાસે તેમની મધર, તેમની મમ્મી, પેલી જે માદા ચિત્તા હતી એની જેવો હન્ટર, શિકારી હોય તો? એને મનમાં વિચાર્યો કે આવો શિકારી મારી પાસે હોય તો મારો મેળ પડી જાય, મજા આવી જાય. હી થોટ. એણે વિચાર કર્યો કે ભાઈ જો આવો શિકારી મારી પાસે હોય તો મારે પણ બહુ સારું થાય, બેઠા બેઠા શિકાર કરી આવે. he decided to catch a young cub. he decided એટલે તેણે નક્કી કર્યું. he decided to catch a young cub. એક નાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. એણે નક્કી કર્યું કે એકાદું બચ્ચું પકડી લઈએ. and train it એટલે તેને તાલીમ આપીએ. to hunt for him તેના માટે શિકાર કરી આવે. એના મનમાં વિચાર આવ્યું કે એકાદા બચ્ચાને હું પકડીને પાળું, પછી એને ટ્રેનિંગ આપું જેથી એ બચ્ચું મોટું થઈને મારા માટે શિકાર કરે. then I shall only say. પછી મારે ખાલી એટલું જ કહેવાનું, oh my dear, અરે મારા વહાલા, go and kill a deer. જા તું મારી માટે એક હરણને મારી લાવ. એને મનમાં વિચાર આવ્યો કે એકાદું ચિત્તાને પાળવું, તાલીમ આપું ને પછી કહેવાનું જા મારા માટે શિકાર કરી આવને, એ કરી આવશે. મિત્રો અહીંયા શબ્દ જુઓ, એક જ વાક્યમાં ડિયર અને ડિયર 2 શબ્દ છે, બંનેમાં ફર્ક છે. ઉચ્ચારણ સરખું છે, સ્પેલિંગ અને અર્થ જુદા છે. પહેલું વાક્ય લખ્યું છે ઓ માય ડિયર, DEAR, ડિયર એટલે વહાલું, પણ છેલ્લે શું લખ્યું છે ગો એન્ડ કિલ અ ડિયર, DEER, તો એ પાછું હરણ થાય. એક ડિયર એટલે વહાલું અને બીજું ડિયર એટલે હરણ. શબ્દભેદ યાદ રાખજો. એટલે એને મનમાં વિચાર આવે છે માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી મારી લાઈફ, મારું જીવન વેરી કમ્ફર્ટેબલ એટલે ખૂબ જ આરામદાયક બની જશે. બરાબર, પછી મારું જીવન કમ્ફર્ટેબલ, આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ એટલે આનંદિત થઈ ગયો. વિથ હિઝ ઓન આઈડિયા, પોતાના વિચારથી તે ખૂબ જ આનંદિત થઈ ગયો. સ્વભાવે આળસુ હતો એટલે એને તો ભાઈ મજા આવી જશે. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ. એણે બચ્ચાને ફોલો કરવાનું, પીછો કરવાનું નક્કી કર્યું. એન્ડ સ્ટીલ વન, અને એક બચ્ચું આપણે ચોરવું છે, આવું એણે નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, પોતાના અનુભવો પરથી. એડી ન્યૂ ધેટ, એડીને ખબર હતી કે અ ચિત્તા નેવર એટેક્સ અ મેન. કોઈ ચિત્તા એ માણસ પર ક્યારેય એટેક એટલે હુમલો નથી કરતા. વર્ષોથી જંગલની નજીક રહેતા હોય ને શિકારી હોય એટલે એને ખબર હોય, અનુભવથી ખબર હતી કે ચિત્તા ક્યારેય માણસ પર એટેક, હુમલો નથી કરતા. ધેરફોર, તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. સેફ એટલે સલામત છે. ટુ સ્ટીલ અ કબ, બચ્ચાને પકડવું.
એટલે એણે વિચાર કર્યો કે ભાઈ એખાદા બચ્ચાને પકડવું સેફ છે, સલામત, એમાં ખતરો નથી. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. તે ચિત્તાના ફેમિલી, ચિત્તાના પરિવારનો પીછો કરે છે ટીલ ઇવનિંગ એટલે સાંજ સુધી. સાંજ સુધી એની પાછળ પાછળ જાય છે. એટ ધ સનસેટ, સૂર્યાસ્તના સમયે, ધ મધર ચિત્તા હિડ હર કબ્સ. માદા ચિત્તો એ પોતાના કબ્ઝ, પોતાના બચ્ચાને સંતાડી દે છે. ઇન અ થીક બુશ, થીક બુશ એટલે એકદમ ગાઢ ઝાડી ઝાંખરા હતા એમાં સંતાડી દે છે. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું, વહેતું નદીનું ઝરણું હોય ને એને સ્ટ્રીમ કહેવાય. એટલે માદા ચિત્તાએ શું કર્યું, પોતાના બચ્ચાને સંતાડી દીધા ને પોતે પાણી પીવા જતી રહી. ક્વિકલી, ઝડપથી. ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ. ઝડપથી પેલા શિકારીએ પોતાની નેટ જાળી લીધી. એન્ડ સ્પિયર પોતાનો ભાલો લીધો. એને રેન ઇન્ટુ ધ બુશ. ઝાડી ઝાંખરામાં ઘૂસી ગયો. માદા ચિત્તા તો વહી ગઈ હતી એટલે એણે ઓલા બચ્ચાને પકડવા માટે ભાલો લીધો, જાળી લીધી ને બુશમાં ઝાડીમાં ગળી ગયો. હી સો 2 ટાઇની કબ્સ. 2 ટાઇની નાના નાના કબ્સ, 2 નાના નાના બચ્ચા જોયા. ધે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. આ બચ્ચાઓ તેની સામે બ્રાઇટ આઈઝ, ચમકતી આંખો વડે જુએ છે. ધે વેર ટુ યંગ ટુ રન અવે. તેઓ ભાગી જવા માટે બહુ યંગ હતા, નાના હતા એટલે બહુ ભાગી ન શકે. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. એડીએ જાળી તેમના ઉપર નાખી. થ્રુ ધ નેટ એટલે જાળી ફેંકી દીધી. ઓવર ધેમ તેમની ઉપર. એન્ડ ધ કબ્સ વેર કોટ. અને બચ્ચા પકડાઈ ગયા. જાળી ફેંકીને બચ્ચાને પકડી લીધા. હી નીડેડ ઓનલી વન. એને એક જ બચ્ચું જોતું હતું. બટ હી થોટ. એણે વિચાર કર્યો, અરે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટીડ ઓફ 1. એણે વિચાર કર્યો કે ભાઈ એક ના કરતાં 2 ભલા. 2 સ્લેવ્સ, સ્લેવ એટલે ગુલામ. એટલે એણે વિચાર કર્યો કે 1 ગુલામ કે 2 ગુલામ, 2 જ સારા કહેવાય, બેયને ઉપાડો. હી ડ્રેગડ ધેમ. ડ્રેગ એટલે ઢસડીને લઈ જવું. હી ડ્રેગડ ધેમ વિથ હિમ. તે બચ્ચાને પોતાની સાથે ઢસડીને લઈ જાય છે. એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. અને નાના બાસ્કેટની નીચે એને સંતાડી દે છે. હિડ, હાઈડ. હાઈડ એટલે સંતાડવું, એનું ભૂતકાળ આપ્યું છે હિડ. એટલે એડી બંને બચ્ચાને એક નાના બાસ્કેટની નીચે સંતાડી દે છે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. માદા ચિત્તો થોડીક વાર રહીને પરત ફરે છે. રિટર્ન એટલે પરત ફરે છે. આફ્ટર અ વાઇલ થોડીક વાર પછી. થોડીક વાર પછી માદા ચિત્તો પરત ફરે છે. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. એને પોતાના બચ્ચા જડતા નથી. ગોઈતું પણ મળતા નથી. શી લુકડ ઓલ અરાઉન્ડ. ચારે બાજુ જોયું. માદા ચિત્તાએ ચારે બાજુ શોધખોળ કરી. ફર્સ્ટ ઓફ ઓલ, સર્વપ્રથમ, શી બીકેમ એંગ્રી. સર્વપ્રથમ તેની ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇલ્ડલી. એકદમ ગુસ્સામાં જમ્પિંગ, કૂદાકૂદ કરવા લાગી. શી સ્નીફડ ઓલ અરાઉન્ડ. ચારે બાજુ આમ સ્નીફ કરે છે. સ્નીફ, સ્નીફ એટલે સૂંઘવું. ચારે બાજુ સૂંઘે છે. બટ અલાસ, અરે રે, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તેને પોતાના વહાલા, ડિયર એટલે વહાલા, બેબીઝ બચ્ચાઓ મળતા નથી. ચારે બાજુ શોધખોળ કરી પણ બચ્ચાઓ ન મળ્યા. એટ લાસ્ટ છેવટે. એટ લાસ્ટ એટલે છેવટે. શી બીકેમ સેડ. તેની ઉદાસ થઈ ગઈ. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આખી રાત. હોલ નાઇટ એટલે આખી રાત. ક્રાઇડ એટલે રડે છે. ઉદાસ થઈ ગઈ અને આખી રાત રડે છે. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. બીજે દિવસ સાંજ સુધી રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. રડ્યા જ કરે છે. અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેઇન ડાઉન હર ચીક્સ. તેણી ત્યાં સુધી રડે છે કે જ્યાં સુધી તેના ચીક એટલે પોતાના ગાલ પર ડાર્ક સ્ટેઇન એટલે ડાઘો પડી જાય છે ત્યાં સુધી પેલી માદા ચિત્તો રડે છે. શી વોઝ સ્ટીલ વીપિંગ. હજી સુધી રડતી હતી. પોતાના બચ્ચા ખોવાઈ ગયા એટલે માદા ચિત્તો રડતી હતી. એટ નાઇટ. રાત્રિના સમયે. ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી.
અને રાત્રિના સમયે પેલી માદા ચિત્તો છે તે સો લાઉડલી અને અત્યંત મોટેથી રડે છે that she was heard by a wise man એટલે ચતુર માણસ દ્વારા સાંભળવામાં આવી. she was heard પેસિવ વાક્ય રચના છે કે તેણીને એક ગામમાં રહેતા ચતુર માણસે સાંભળ્યું. લિવિંગ ઇન ધ વિલેજ, પેલો શન્નોએ એનો અવાજ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ, આ જે શન્નો છે તે પાછો ઓલ્ડ હતો, વૃદ્ધ હતો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ, પેલો વૃદ્ધ માણસ સમજી ગયો કે શું થયું હશે. હી ઇમિજિએટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, તે તાત્કાલિક જ પોતાનો મજબૂત ભાલો લે છે. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, અને પોતાની ઝૂંપડીની બહાર આવે છે. કારણ કે એ શિકારી હતો, એના ઘરમાં ભાલો હોય એટલે ભાલાને લઈને બહાર આવે છે. ધીઝ ઓલ્ડ મેન શન્નો વોઝ વેરી વાઇઝ, આજે ઓલ્ડ માણસ હતો શન્નો તે બહુ વાઇઝ ચતુર હતો. હી લવડ એનિમલ્સ, તે પ્રાણીઓને ચાહતો હતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને તેમના વિશે બધી જ ખબર પડતી હતી. પ્રાણીઓને ચાહતો હતો અને પ્રાણીઓ વિશે એને બધી જ ખબર પડતી હતી. વેન શન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ, જ્યારે શન્નોને પેલા હિડન કબ્સ સંતાડેલા બચ્ચા જડ્યા ત્યારે હી ન્યૂ ધેટ, તેને ખબર હતી કે ઇટ વોઝ એડીઝ વિકેડ આઈડિયા, વિકેડ એટલે દૃષ્ટ, આઈડિયા એટલે વિચાર. એને ખબર પડી ગઈ કે આ જે દૃષ્ટ વિચાર છે, દૃષ્ટ કામ છે એ માત્ર ને માત્ર એડીનું જ છે. હી ગોટ એંગ્રી વિથ એડી, તે એડી પર ગુસ્સે થઈ ગયો. ગેટ એંગ્રી એટલે ગુસ્સે થવું, અને એનું ભૂતકાળ છે ગોટ એંગ્રી. એટલે શન્નો એડી પર ગુસ્સે થઈ ગયો. હી રશ્ડ ટુ ધ હટ, તે ઝૂંપડી તરફ દોડે છે. એન્ડ શાઉટેડ, બૂમ પાડે છે, આઈ હેટ યુ એડી, એડી હું તને હેટ કરું છું, હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, એવરીબડી એટલે બધા જ લોકો, ઓફ અવર ટ્રાઇબ એટલે આપણો સમાજ, આપણા આદિવાસી સમાજના બધા જ લોકો વિલ હેટ યુ, તને ધિક્કારશે. માત્ર હું જ નહીં, આપણા સમાજના બધા જ લોકો તને ધિક્કારે છે. બિકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ, તું લેઝી છો, આળસુ છો, અને વિકેડ એટલે દૃષ્ટ છું. આપણા સમાજના બધા લોકો તને ધિક્કારે છે કારણ કે તું આળસુ અને દૃષ્ટ છો. વી નો ધેટ, આપણને ખબર છે કે અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, એક હન્ટર એટલે એક શિકારીએ શિકાર કરવો જોઈએ પોતાની સ્કિલથી, પોતાની આવડતથી, સ્ટ્રેન્થ શક્તિથી. એટલે એમ કીધું કે ભાઈ આપણે તો બધા શિકારી પ્રજાતિ છીએ, આપણે શિકાર આપણી જાતે, આપણી આવડતથી, આપણી શક્તિથી કરવું જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું તો આળસુ શિકારી છો. લેઝી હન્ટર, આળસુ શિકારી છો. યુ આર અ થીફ, થીફ એટલે કે ભાઈ તું તો ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણા ટ્રાઇબ, આપણા સમાજના, આપણા કબીલાના રૂલ્સ એટલે નિયમો તોડ્યા છે, તે આપણા સમાજના નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર, ડિસઓનર એટલે અપમાનિત કર્યું છે. બ્રિંગ ડિસઓનર, અપમાનિત કરવું, ને એનું ભૂતકાળ છે બ્રોટ ડિસઓનર. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તે આપણા હોલ ટ્રાઇબ, આખા સમાજને અપમાનિત કર્યા છે. તે જે આ કામ કર્યું છે એને કારણે આખો સમાજ અપમાનિત થયો છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, સમાજના બધા જ લોકો ગોટ ટુગેધર ભેગા થઈ ગયા, આખું ગામ ભેગું થઈ ગયું. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી, ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવું, એડીને કાઢી મૂકવાનું નક્કી કર્યું. બધાએ નક્કી કર્યું કે આને હવે કાઢો. ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, હંમેશને માટે એને ગામમાંથી કાઢી મૂકો. શન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર, શન્નો પેલા બચ્ચાને પોતાના શોલ્ડર, ખભા ઉપર લઈ લે છે. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તેમના મધર, એમની માતાને રિટર્ન કરે છે, પરત કરે છે. હી સો ધેટ, તેણે જોયું કે લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા, માદા ચિત્તાનો લાંબા સમય સુધી રડવાને કારણે
હેડ સ્ટેઇન્ડ હર ફેસ, સ્ટેઇન એટલે ડાઘ પડી ગયો છે, ફેસ ચહેરા પર ડાઘ પડી ગયો છે, ફોર એવર હંમેશને માટે. એટલે જે શન્નોપ જ્યારે પાછો ગયો ને ત્યારે એને જોયું કે જે માદા ચિત્તો છે એના ચહેરા પર હંમેશને માટે ડાઘ પડી ગયો છે. એટલે જ કીધું હતું ને કે પાઠનું નામ એટલે જ શું પડ્યું છે? ચિતાઝ ટીયર્સ. બરાબર છે. હવે ચિત્તા વિશેની સામાન્ય બધી માહિતીઓ છે. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એટલે ચિત્તા વિશેના ફેક્ટ, એના સત્યો, રહસ્યો. ચાલો, હાઇટ. ચિત્તાની હાઇટ અંદાજે હોય છે 100 સેન્ટીમીટર્સ. એટલે અંદાજિત હાઇટ એની 100 સેન્ટીમીટર સરેરાશ હોય છે. વેઇટ 65 kg એટલે કે ભાઈ 65 કિલોગ્રામ વજન છે. વેઇટ એટ બર્થ જન્મ સમયે વજન તો કે ભાઈ 300 ગ્રામ્સ, ખાલી 300 ગ્રામનું જ જન્મ સમયે વજન હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, મેચ્યોરિટી એટલે કે ભાઈ પુખ્તતા, પુખ્તતાનો સમયગાળો. જે મનુષ્યની પુખ્તતા 18 વર્ષ હોય એમ ચિત્તાની મેચ્યોરિટી 2 years, માત્ર 2 વર્ષમાં મેચ્યોર થઈ જાય છે. જે ચિત્તા હેઝ અ લાઇટર બોડી, ચિત્તા હેઝ લાઇટર, લાઇટર એટલે હળવું, અને બોડી એટલે શરીર હોય છે. ચિત્તાનું શરીર હળવું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર, અને તેના પગ પણ લાંબા છે. લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ, લેપર્ડ એટલે દીપડા. દીપડાની સરખામણીમાં, જો મિત્રો યાદ રાખજો, ચિત્તો અને દીપડો ભાઈ અલગ અલગ છે હો. આપણા ભારતમાં જે જોવા મળે છે એને દીપડા છે. ચિત્તા તો માત્ર આફ્રિકાના જંગલોમાં જ અત્યારે જોવા મળે છે. એટલે ચિત્તાના પગ એ દીપડાના પગ કરતાં વધારે લાંબા છે અને એનું શરીર હળવું હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, આઇસોલેટેડ એટલે કે ભાઈ છૂટા છવાયા, બ્લેક સ્પોટ્સ એટલે કાળા ડાઘા. એના શરીર પર છૂટા છવાયા કાળા ડાઘા હોય છે, બ્લેક સ્પોટ્સ હોય છે. વેર એઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ, અને દીપડો છે એને ક્લસ્ટર એટલે ઝુમખા હોય છે. જોઈને જ ખબર પડી છે કે જે ચિત્તો હોય ને એના શરીર ઉપર જે કાળા કાળા ટપકા હોય એ છૂટા છવાયા હોય, અને દીપડાના શરીરમાં ક્લસ્ટર એટલે કે ઝુમખા હોય છે. પછી હેબિટેટ્સ એટલે કે એનો વસવાટ, સામાન્ય રીતે ક્યાં વસવાટ કરે છે? તો કે ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ઓપન ફોરેસ્ટ એટલે ખુલ્લા જંગલમાં વસવાટ કરે છે. ચિત્તાઓ સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, અત્યારે તો એ માત્ર આફ્રિકામાં જ જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિતાઝ ઇન ઇન્ડિયા, આપણા ભારતમાં પણ ઘણા ચિત્તાઓ હતા પણ નાશ થઈ ગયા છે. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950, 1950ની આજુબાજુમાં એનો શિકાર કરી નાખવામાં આવ્યો. એટલે 1950 પછી ભારતમાં ચિત્તાઓ જોવા નથી મળતા, દીપડા જોવા મળે છે. પછી હેબિટેટ્સ એટલે એની હેબિટ્સ, એની ટેવ શું છે? તો કે ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, ફાસ્ટેસ્ટ સૌથી ઝડપી એનિમલ ઓન ધ અર્થ, પૃથ્વી ઉપર બધા જ પ્રાણીઓમાં સૌથી ઝડપી દોડી શકતું પ્રાણી એ ચિત્તો છે. ઇટ્સ ટોપ સ્પીડ, ટોપ સ્પીડ એટલે સૌથી વધારે ઝડપ, કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર, એની ટોપ સ્પીડ અંદાજે 100 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ, પરંતુ તે પોતાની સ્પીડને મેન્ટેન કરી શકે છે ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, માત્ર થોડાક જ ડિસ્ટન્સ માટે તે મેન્ટેન કરી શકે. જે ચિત્તા છે ને બહુ ઝડપી દોડી શકે, એની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાકની પણ થઈ શકે, પણ આ જે ઝડપ છે તે ખૂબ જ ઓછા અંતર માટે મેન્ટેન કરે. વધારે દોડે ને, વધારે ઝડપી એટલે તરત જ થાકી જાય, એના બોડીનું ટેમ્પરેચર વધવા માંડે એટલે એ ધીમો પડી જાય છે. એટલે બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, માત્ર થોડાક જ અંતર માટે તે ઝડપ જાળવી શકે છે. સમટાઈમ્સ એટલે ક્યારેક, ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ, ઘણી વખત તે 25 મીટર 25 મીટર જેટલી લોંગ લીપ, લાંબો કૂદકો મારી શકે છે.
ઇટ ક્રિપ્સ સાયલેન્ટલી, તે ધીમેથી સરકીને જાય છે. ક્રિપ્સ સાયલેન્ટલી, ધીમેથી સરકીને જાય છે. બિહાઇન્ડ ધ પ્રે, પ્રે એટલે શિકાર, તે પોતાના શિકારની પાછળ એકદમ છાનોમાનો જાય છે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને તેને પકડવા માટે લીપ અપ કરે છે, કૂદકો મારીને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, તે ક્યારેય પોતાનો પ્રે એટલે પોતાના શિકારને ક્યારેય પ્રિઝર્વ એટલે સંગ્રહ કરતો નથી. આ એની સુટેવ કયો કે કુટેવ કયો. એ હંમેશા તાજું મારેલું જ પશુનું માંસ ખાય. એ મરેલા પશુનું સંગ્રહ ન કરે અને પરિણામે ઘણી વખત ભૂખ્યા મરવાનો વારો આવે. ધીઝ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ, આના કારણે ઘણી વખત નાના કબ્સ બચ્ચાઓ મરી જાય છે. એન્ડ યંગ ચિત્તા, કારણ કે દિવસો સુધી ખાવાનું ના મળે તો ઘણીવાર મરી જાય છે. ઇટ ઇઝ અ સોલેટરી ક્રિએચર, સોલેટરી એટલે એકલવાયુ પ્રાણી છે. એ ક્યારેય જથ્થામાં સમૂહમાં નથી રહેતું, એટલે સોલેટરી એકલવાયુ પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર હર્ડ, તે ગ્રુપમાં એટલે કે ટોળામાં સમૂહમાં ક્યારેય નથી રહેતું. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ, તેનો પરિવાર સેપરેટ થાય છે, વિખૂટો પડે છે. એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, જેવા બચ્ચા મોટા થાય, મેચ્યોર થાય એટલે તરત જ એનો પરિવાર વિખૂટો પડે છે. એ ક્યારેય જૂથમાં સમૂહમાં ન રહેતું હોય એવું પ્રાણી છે. પછી ડાયટ, એનું ભોજન, એનો ખોરાક, તો કે ભાઈ મીડિયમ સાઇઝડ બક્સ એટલે કે મધ્યમ કદના બક એટલે કળિયાર, હરણ, આર ઇટ્સ મેઇન ફૂડ, એનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, તે હેર્સ એટલે સસલા અને લાર્જ બર્ડ એટલે મોટા પક્ષી પણ પકડે છે. કબ્સ એટલે એના બચ્ચા વિશે, તો કે ભાઈ ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 4 કબ્સ એટ અ ટાઈમ, એક જ સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપી શકે છે. દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, તે ખૂબ જ સુંદર હોય છે. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર એટલે કે એક લાંબી સિલ્વર કલરની સફેદ રૂંવાટી, ફર, ફર એટલે રૂંવાટી હોય છે. સિલ્વર ગ્રે કલરની એના બોડી ઉપર, બચ્ચાની ઉપર એક રૂંવાટી હોય છે. ધેર મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચડ વિસલ લાઇક અ બર્ડ, એની મમ્મી એટલે બચ્ચાની મમ્મી એ પક્ષીની જેમ હાઈ પીચડ વિસલ એટલે પક્ષીની જેમ ઊંચો અવાજ કરી અને પોતાના બચ્ચાને બોલાવે છે. એટલે કે એમની વાતચીતની કોઈ ભાષા છે.